विद्यार्थी मित्रों, આજે આપણે ધોરણ 4 વિષય અંગ્રેજીનો અભ્યાસ કરવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા પીરિયડમાં પેજ નંબર 62 પેજ નંબર ઉપર એક્ટિવિટી ફોર જી શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી સાચું વાક્ય લખો એ કરાવ્યું હતું। હવે આગળની એક્ટિવિટી આપણે જોવાની છે। એક્ટિવિટી 6 પેજ નંબર તમારે 63 કાઢવાનું છે। તો સૂચના આપેલી છે, જૂથમાં કામ કરો, ઉદાહરણ પ્રમાણે આપેલી વિગતોને આધારે દરેક વ્યક્તિની વિગત લખો। કે ઉદાહરણમાં જે વિગતો આપેલી છે એના આધારે આપણે વાક્ય બનાવવાનું છે। તો પહેલાં આપણે ઉદાહરણ જોઈ લઈશું। એ ઉદાહરણ આપણે જે શીખીએ એ પ્રમાણે આગળ બીજા 2 સેન્ટેન્સો આપેલા છે શબ્દ, એના આધારે આપણે આખું વાક્ય બનાવવાનું છે। તો પહેલું ઉદાહરણમાં છે વિશ્વા। આ છોકરી અહીંયા તમને દેખાય છે ચિત્રમાં, એનું નામ શું છે? વિશ્વા। તો આપણે એ વિશ્વાનું વાક્ય બનાવીશું કે વિશ્વા ઇઝ અ ગર્લ, કે વિશ્વા છોકરી છે, બરાબર। હવે છે 10 years old, તો એનું વાક્ય બનાવીશું ગર્લ એટલે છોકરી, છોકરી માટે શું વપરાય? શી। જો આના જગ્યાએ બોય હોત તો આપણે અહીંયા શું લખતા? હી। તો શી ઇઝ, હવે ઉપર શું છે? 10 years old, સી ઇઝ આપણે લખવાનું, પછી લખવાનું 10 years old। બીજું વાક્ય કમ્પ્લીટ થયું કે સી ઇઝ 10 years old, કે તેણી 10 વર્ષની છે। ત્રીજું છે સ્ટુડન્ટ, તો આપણે ફરીથી લખીશું શી ઇઝ અ, એ કે એન લખવાનું। એ કે એન ક્યારે લખાય? એ ઈ આઈ ઓ યુ સ્વર હોય તો પહેલો અક્ષર અહીંયા તો આગળ એન લખાય, અને વ્યંજન હોય તો એ, અહીંયા વ્યંજન છે તો આપણે શું લખીશું? એ। સી ઇઝ અ સ્ટુડન્ટ। પછી ચોથા નંબરનું અહીંયા છે કર્લી હેર, એટલે વાંકડિયા વાળ। તેના કેવા વાળ છે? વાંકડિયા। તો આપણે લખવાનું શી, અહીંયા ઇઝ નહીં આવે, ઇઝ એટલે છે થાય, આપણે હેઝ એટલે અહીંયા ઇઝ એ નહીં મુકાય, શી હેઝ કર્લી હેર, તેની પાસે વાંકડિયા વાળ છે, કે તેના વાંકડિયા વાળ છે। લાસ્ટ છે ટોલ, તો સી ઇઝ ટોલ। હવે આવી જ રીતે બીજું આપણા જાતે વાક્ય બનાવવાનું છે। તો પહેલું આપેલું છે મિસ્ટર વસાવા, અહીંયા આપણે લખીશું પહેલું વાક્ય મિસ્ટર વસાવા ઇઝ અ, અહીંયા બોય કે ગર્લ નહીં લખીએ, કેમ કે અહીંયા મોટા વૃદ્ધ માણસ જેવાનું ચિત્ર છે, બરાબર। તો મેન લખીશું, છોકરાની હોત નાના છોકરાની તો આપણે બોય લખતા, આપણે અહીંયા લખીશું મિસ્ટર વસાવા ઇઝ અ મેન, MEN। સેકન્ડ છે અ ડૉક્ટર, તો અહીંયા મેન એટલે છોકરો થયો તો હી વપરાય, તો હી ઇઝ અ, અહીંયા શું છે? ડૉક્ટર, હી ઇઝ અ ડૉક્ટર। બીજું વાક્ય હી ઇઝ અ ડૉક્ટર। પછી આપેલું છે ત્રીજું સેન્ટેન્સ 52 years old, કેટલા વર્ષના છે? 52 વર્ષના। આપણે શું લખીશું વાક્ય? હી ઇઝ 52 years old। લાસ્ટ આપેલું છે શોર્ટ, તો શી ઇઝ શોર્ટ, સોરી હી ઇઝ શોર્ટ, હી ઇઝ શોર્ટ, SHORT, શોર્ટ એટલે ટૂંકા। એના પછીનું મિસ્ટર મિસિસ પરમાર,
મિસિસ કેમ વાપરું અહીંયા? કારણ કે છોકરી છે, બરાબર. છોકરો હોત તો મિસ્ટર થતું. મિસિસ પરમાર. તો આપણે પહેલું વાક્ય લખીશું, ધીસ ઇઝ મિસિસ પરમાર, કે આ મિસિસ અથવા શ્રીમતી પરમાર છે. ધીસ ઇઝ મિસિસ પરમાર. 35 years old. તો મિસિસ એટલે છોકરી, એટલે અહીંયા શું વાપરીશું? શી. શી ઇઝ 35 years old. શી ઇઝ 35 years old. હેર ડ્રેસર. હેર ડ્રેસર એટલે વાળંદ. તો શી ઇઝ અ હેર ડ્રેસર. એ તેણી વાળંદ છે. શી ઇઝ અ હેર ડ્રેસર. હવે છે ફેટ એટલે જાડી. શી ઇઝ ફેટ. તેણી જાડી છે. શી ઇઝ ફેટ. તો વિદ્યાર્થી મિત્રો, તમે પાઠ્યપુસ્તકમાં તો પેન્સિલથી લખી નાખ્યું હશે. લાસ્ટમાં હું તમને કહીશ કે આમાં હોમ લર્નિંગ શું કરવાનું તમારે. એ નોટબુકમાં તમારે લખવાનું રહેશે. આપણે આગળ જોઈએ 64 પેજ ઉપર. એમાં એક્ટિવિટી 7 એ આપેલી છે કે અહીં ગોલુનો ફેમિલી ચાર્ટ આપેલો છે. જુઓ અને નામ લખો. જો ફેમિલી ચાર્ટ એટલે કુટુંબનો ચાર્ટ આપેલો છે. કોની ફેમિલીનો? તો ગોલુની ફેમિલીનો. આપણે આગળ ગોલુનો પાઠ શીખ્યા, એ ગોલુની ફેમિલીનો ચાર્ટ આપેલો છે. તો જોઈએ આપણે. પહેલું ફાધર મધર એટલે માતા અને પિતા. અને પછી બીજા બે કોણ સભ્ય હતા? સિસ્ટર અને બ્રધર, બહેન અને ભાઈ. તો આપણે આ ખાલી જગ્યામાં લખવાનું છે. આઈ એમ ગોલુ. પહેલે એવું લખેલું છે. બીજું આપેલું છે માય ફાધર્સ નેમ ઇઝ ખાલી જગ્યા. એટલે હું ગોલું છું. આપણે ગોલું બોલે છે એમ લખવાનું છે. માય ફાધર્સ નેમ ઇઝ એટલે ગોલુના પિતાનું નામ શું હતું? રોહિતભાઈ. તો આપણે અહીંયા શું લખીશું? રોહિતભાઈ. ROHITBHAI રોહિતભાઈ. માય મધર્સ નેમ ઇઝ ખાલી જગ્યા. મારી માતાનું નામ, ગોલુની માતાનું નામ શું હતું? તો નેહાબેન. NEHABEN નેહાબેન. માય સિસ્ટર્સ નેમ ઇઝ ખાલી જગ્યા. તો પિંકુ. PINKU પિંકુ. તો વિદ્યાર્થી મિત્રો, આગળની એક્ટિવિટીમાં છે કે તમારા કુટુંબનો ફેમિલી ચાર્ટ બનાવો. કુટુંબના સભ્યોના નામ લખો. જો અહીંયા ફેમિલી ચાર્ટ આપેલું છે, જેમ કે ગ્રાન્ડ ફાધર, ગ્રાન્ડ મધર. તમારા ગ્રાન્ડ ફાધર કોણ છે? ગ્રાન્ડ મધર કોણ છે? સિસ્ટર, બહેન. એ ચાર્ટના આધારે તમારે પોતાના વાક્ય લખવાના છે. કે આઈ એમ, અહીંયા તમારું નામ આવશે. માય ફાધર્સ, પછી લખવાનું નેમ ઇઝ, જે આવતું હોય એ. પછી માય મધર્સ નેમ ઇઝ, તમારી માતાનું નામ જે હોય એ. માય સિસ્ટર્સ નેમ ઇઝ, તમારી બહેનનું નામ. માય બ્રધર નેમ ઇઝ, તમારા ભાઈનું નામ. માય ગ્રાન્ડ મધર નેમ ઇઝ, તમારા દાદીનું નામ. માય ગ્રાન્ડ ફાધર નેમ ઇઝ ખાલી જગ્યા એટલે તમારા દાદાનું નામ. આવી રીતે તમારે પેરેગ્રાફ લખી નાખવાનો છે ચોપડીમાં. આગળની એક્ટિવિટી આપણે જોઈએ. એક્ટિવિટી 8 આપેલી છે કે જોડીમાં કામ કરો. આપેલ કોયડા ઉકેલો અને જવાબ લખો. કોયડા આપેલા છે અહીંયા, એટલે ઉખાણું આપેલું છે. જો પહેલું છે, ઇટ ઇઝ અ બિગ એનિમલ. ઇટ હેઝ 2 long teeth.
It has the one trunk. What is it? It is a big animal. કે તે મોટું પ્રાણી છે. ઉકેલજો હો તમને આવડે તો. It has a two long teeth. તેના લાંબા બે દાંત છે. It has a one trunk. તેની એક સૂંઢ છે. What is it? તે કોણ છે? સૂંઢ છે, મોટું પ્રાણી છે, બે લાંબા દાંત છે, તો એ કોણ છે? એલિફન્ટ. અહીંયા આપણે શું લખીશું? એલિફન્ટ. ELEPHANT. આપણે લખજો એન એલિફન્ટ, આગળ એન લખજો, AKN. એન એલિફન્ટ. સેકન્ડ આપેલું છે ઇટ હેઝ નો વિંગ્સ, કે તેની પાંખો નથી. બટ ઇટ ફ્લાઇઝ ઇન ધ સ્કાય, પરંતુ છતાં તે આકાશમાં ઉડે છે. ઇટ ઇઝ નોટ અ બર્ડ, તે પક્ષી પણ નથી. વોટ ઇઝ ઇટ? તે કોણ છે? તો અ કાઇટ. કોણ છે? અ કાઇટ. કે તેને પાંખો હોતી નથી, છતાં તે આકાશમાં ઉડે છે અને તે પક્ષી પણ નથી. તો આપણે લખીશું અ કાઇટ, KITE. નંબર 3, ઇટ હેઝ અ 4 legs. તેના 4 પગ છે. ઇટ કેન નોટ વોક, તે ચાલી શકતું નથી. વી સીટ ઓન ઇટ, આપણે તેની ઉપર બેસી શકીએ છીએ. વોટ ઇઝ ઇટ? તે કોણ છે? કે 4 પગ છે છતાં તે ચાલી નથી શકતું, આપણે તેની ઉપર બેસી શકીએ છીએ. તો અ ચેર, ખુરશી. બરાબર. અ ચેર, CHAIR, અ ચેર. હવે આગળની એક્ટિવિટી જોઈશું આપણે. એક્ટિવિટી 9, સાંભળો, દોહરાવો અને ગાઓ. આ કાવ્ય આપેલું છે. એ એક્ઝામમાં તો નથી પૂછાતું, પરંતુ એકવાર હું તેને ગાઉં છું, એ તમારે મારી સાથે એ કાવ્યને ગાવાનું છે. એકવાર રીડ કરી જાઉં છું. બ્રાઉન એન્ડ ફરી, caterpillar in a hurry, take your walk to the shady leaf or stalk, or what not, maybe a lovely spot. No toad spy you, no bird pass by you. Grow up and fly as a lovely butterfly. તો વિદ્યાર્થી મિત્રો, હવે માય પેજ 2 કાઢવાનું છે. બાજુના પેજ પર પેજ નંબર 67 ઉપર આપેલું છે માય પેજ 2. એમાં પહેલી સૂચના આપેલી છે તમારે, સાંભળો, સંભળાવો અને ભજવો. પ્રિન્સિપલ સેઝ, પ્રિન્સિપલ કહે છે, વાય આર યુ લેટ મેઘા, કે મેઘા આજે તારે મોડું કેમ થયું? પ્રિન્સિપલ મેઘાને પૂછે છે. તો મેઘા રિપ્લાઇડ, મેઘા આન્સર આપે છે, બીકોઝ, કારણ કે, ઓફ ધ રોડ સાઇન, રોડ સાઇનના કારણે, કે રસ્તાની જે નિશાની હતી એના કારણે મારે મોડું થયું. પ્રિન્સિપલ, વિચ રોડ સાઇન, કઈ રસ્તાની નિશાની? મેઘા કહે છે, ઇટ સેઝ, કે તેમાં લખ્યું હતું કે સ્કૂલ અહેડ ગો સ્લો, કે એ રોડ સાઇનમાં લખ્યું હતું, રોડની નિશાની પર લખ્યું હતું કે આગળ શાળા છે, તેથી ધીમેથી ચાલો. તમને આ જોક્સમાં ખબર પડી કે આ પ્રિન્સિપલ મેઘાને પૂછે છે કે મોડી આવે છે, કે તું આજે કેમ મોડી આવી? તો મેઘા એનો આન્સર આપે છે કે ત્યાં રસ્તાની જે નિશાની હતી એના કારણે. તો પ્રિન્સિપલ કહે છે કે કઈ રસ્તાની નિશાની? તો કે તેમાં લખ્યું હતું રસ્તાની નિશાની પર કે આગળ શાળા છે, તેથી ધીમેથી ચાલો. તો મેં ધીમે ધીમે ચાલતી આવી, તેથી મારે મોડું થયું. આ સૂચના એવી હતી
કે શાળા છે તેથી ધીમેથી ચાલો. હું એકદમ સ્લો ચાલતી હતી, ધીમે ધીમે, એટલે મારે મોડું થયું. હવે આગળ છે 2A, વાર્તા સાંભળો અને વાંચો. જો અહીંયા વાર્તા આપેલી છે એ વાર્તા તમે આગળ પણ સાંભળેલી હશે. તમને એકવાર સમજાવી દઉં, પછી જો એવા 1-2 હાર્ડ મિનિંગ હશે હું તમને લખાવી દઈશ. તો વન્સ અ મેન વોઝ ક્રોસિંગ ધ ડેઝર્ટ, કે એકવાર એક માણસ રણમાંથી પસાર થતો હતો. ડેઝર્ટ એટલે રણ, ક્રોસ એટલે પસાર થવું. હી હેડ અ કેમલ વિથ હિમ, કે તેની સાથે એક ઊંટ હતું. કેમલ એટલે ઊંટ. એ માણસની સાથે શું હતું? ઊંટ. સૂન ઇટ વોઝ ડાર્ક, થોડી વારમાં અંધારું થઈ ગયું. ડાર્ક એટલે અંધારું અને સૂન એટલે થોડી વારમાં. હી પુટ અપ અ ટેન્ટ ફોર ધ નાઇટ, તો તેણે શું કર્યું? તેણે રાત્રે સૂવા માટે તંબુ નાખ્યો. ટેન્ટ એટલે તંબુ. ત્યાં રણમાં અંધારું થઈ ગયું તેથી તે ત્યાં સૂવા માટે તંબુ નાખ્યો. ધેન હી ટાઈડ હિઝ કેમલ ટુ અ સ્ટીક આઉટસાઇડ ધ ટેન્ટ, પછી તેણે તેનું ઊંટ તંબુની બહાર લાકડી સાથે બાંધી દીધું. તેની સાથે જે ઊંટ હતું એણે એ તંબુની બહાર લાકડી સાથે બાંધી દીધું. એટ નાઇટ ધ કેમલ ફેલ્ટ કોલ્ડ, અને રાત્રે ઊંટને ઠંડી લાગી. કોલ્ડ એટલે ઠંડી લાગવા લાગી, કારણ કે ખૂબ જ ઠંડી હતી અને તેને તે ટેન્ટની બહાર બાંધ્યું હતું, તો એથી ઊંટને ઠંડી લાગવા માંડી. ઇટ આસ્ક્ડ ધ માસ્ટર, કે તેણે માલિકને પૂછ્યું, માલિકને કહ્યું, મે આઈ પુટ માય હેડ ઇનસાઇડ ધ ટેન્ટ. માય હેડ એટલે મારું માથું. તે માલિકને પૂછે છે કે શું હું મારું માથું તંબુમાં રાખી શકું છું? એને ઠંડી લાગી એટલે તેના માલિકને પૂછ્યું કે આ જે મારું માથું છે એ હું તંબુની અંદર રાખી શકું છું? ધ માસ્ટર સેડ, તો માલિકે કહ્યું, યસ યુ મે, હા તું રાખી શકે છે. આફ્ટર અ વાઇલ, થોડી વારમાં, ધ કેમલ આસ્ક્ડ, ફરીથી ઊંટે કહ્યું, આઈ ફીલ કોલ્ડ, મને ઠંડી લાગે છે. મે આઈ પુટ માય નેક ઇનસાઇડ ધ ટેન્ટ, શું હું મારી ડોક તંબુમાં રાખી શકું છું? એ ફરીથી પ્રશ્ન કહે છે. માથું તો તેણે રાખ્યું, પછી કહે છે હું મારી ડોક પણ તંબુમાં રાખી શકું છું, મને ઠંડી લાગે છે. તો ધ માસ્ટર સેડ, તો પછી માલિક ઉત્તર આપે છે, ઓકે યુ મે, સારું તું રાખી શકે છે. આફ્ટર સમ ટાઈમ ધ કેમલ સેડ, થોડી વાર પછી ઊંટ બોલ્યો, આઈ એમ વેરી કોલ્ડ, બહુ ઠંડી લાગે છે. મે આઈ હેલ્પ માય હમ્પ ઇનસાઇડ ધ ટેન્ટ, શું હું મારો ઢેકો, જે હમ્પ છે એનો ઢેકો અહીંયા હોય એ ઢેકાને હું અંદર લાવી શકું છું? તો ધ માસ્ટર એલાઉડ ઇટ, પછી તે માલિકે તેને પરવાનગી આપી, હા પાડી કે હા તું તારો ઢેકો પણ અંદર લાવી શકે છે, અંદર મૂકી શકે છે, કારણ કે તને ઠંડી લાગે છે તે માટે. સડનલી, અચાનક, ધ મેન ફેલ્ટ કોલ્ડ, અચાનક થોડી વારમાં તો તે માણસને ઠંડી લાગવા માંડી. તો તમને એવો પ્રશ્ન ઉદ્ભવતો હશે કે માણસ તો તંબુમાં હતો, તેને કઈ રીતે ઠંડી લાગી? સાંભળીએ. હી વોક અપ, તે જ્યારે જાગ્યો, ધેર વોઝ નો ટેન્ટ ઓન હિમ, તેના માથે તંબુ હતો નહીં. ધ કેમલ ટૂક ધ ટેન્ટ, ઊંટ તંબુએ લઈ લીધો હતો. ઊંટે શું કર્યું હતું? એ તંબુને લઈ લીધો હતો. ઊંટ પર એ તંબુ હતો.
ધ મેન હેડ ટુ સ્લીપ આઉટસાઇડ ધ ટેન્ટ. અને તે માણસને તંબુની બહાર જ સૂવું પડ્યું હતું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ઊંટ છે એક કરતાં જે પરવાનગી માંગે છે. એકવાર કહ્યું કે હું મારું માથું અંદર રાખી શકું, તો તે માણસે હા કીધું. પછી કહે છે કે મારી ડોક રાખી શકું, તો પાછો તેના માલિકે હા પાડી. પછી થોડી વારમાં કહે છે હું મારો ઢેકો અંદર રાખી શકું, તો માલિકે તેને એ પણ પરવાનગી આપી. પછી આમ કરીને એ ઊંટે જ તે તંબુ લઈ લીધો અને એ માણસને બહાર સૂવું પડ્યું, તેના માલિકને બહાર સૂવું પડ્યું. આ વાર્તા તમે અગાઉ પણ સાંભળી હશે. હવે આના જે હાર્ડ મિનિંગ છે એ હું લખાવી દઉં. તો તમારે ચોપડામાં લખવાના છે એ મિનિંગ. તમે આગળનું જે હોમવર્ક છે એના પાછળથી લખી શકો છો. ક્યાં તો એક કામ કરાય, તમારે અત્યારે ચોપડીની એની ઉપર લખી નાખવાનું. પછી એ ચોપડામાં એ મિનિંગને તમારે 3 વાર લખવાના. કેટલી વાર? 3 વાર. બરાબર? ક્યાં તો ડાયરેક્ટ તમારે ચોપડામાં લખવું હોય તો ચોપડામાં ડાયરેક્ટ પણ લખી શકો છો. એકવાર હું લખાવું 3 વાર, એટલે કુલ થઈને તમારે 4 વાર લખવાનું. પહેલો લખીશું MAN, સ્પેલિંગ લખવાનો, એના બાજુમાં એનો ઉચ્ચાર લખવાનો અને એના બાજુમાં એનું ગુજરાતી. મેન એટલે માણસ. હવે આ નોટબુકમાં તમે લખ્યું હોય મેન માણસ, તો પછી તમારે 3 લીટી છોડવાની. હવે છે ક્રોસ, CROSS. ક્રોસ એટલે પસાર થવું કે પસાર કરવું. ડેઝર્ટ, DESERT. ડેઝર્ટ એટલે રણ. ડાર્ક, DARK. ડાર્ક એટલે અંધારું. ટેન્ટ, TNT. ટેન્ટ એટલે તંબુ. સ્ટીક, STICK. સ્ટીક એટલે લાકડી. આઉટસાઇડ, OUTSIDE. આઉટસાઇડ એટલે બહાર. COLD. કોલ્ડ એટલે ઠંડી. પછી લખીશું આપણે કોલ્ડ, COLD. કોલ્ડ એટલે ઠંડી. હેડ, HEAD. હેડ એટલે માથું. ટેન્ટ, TNT. ટેન્ટ એટલે તંબુ. આફ્ટર અ વાઇલ, થોડા સમય પછી. હમ્પ, HUMP. હમ્પ એટલે ઢેકો. ઇનસાઇડ એટલે અંદર. INSIDE. ઇનસાઇડ એટલે અંદર. એલાવ, ALLOW. એલાવ એટલે પરવાનગી આપવી. સડનલી, SUDDENLY. સડનલી એટલે અચાનક. આઉટસાઇડ એટલે બહાર. હવે આપણે વિદ્યાર્થી મિત્રો ટ્રુ ફોલ્સ જોઈ લઈએ. તેના ખરા ખોટા આપેલા છે કે નીચેના વિધાનો ટ્રુ છે કે ફોલ્સ તે કહો. બરાબર? ટ્રુ એટલે સાચા અને ફોલ્સ એટલે ખોટા. સાચું વિધાન હોય તો આપણે TRUE ટ્રુ લખવાનું છે. ખોટો વિધાન હોય તો ફોલ્સ, FALSE. ધ મેન વોઝ ક્રોસિંગ અ રિવર.
કે માણસે નદી પસાર કરી હતી, તો ખોટું આવે, અહીંયા ફોલ્સ આવે. માણસે શું પસાર કર્યું હતું? ડેઝર્ટ, રણ પસાર કર્યું હતું. ફોલ્સ, FALSE. સેકન્ડ છે ધ મેન વોઝ ગોઈંગ વિથ અ કેમલ, કે માણસ ઊંટની સાથે ગયો હતો, ઊંટને લઈને ગયો હતો, તો ટ્રુ, TRUE. ધ મેન ટાઈડ ધ કેમલ આઉટસાઇડ ધ ટેન્ટ, કે તે માણસે એ ઊંટને તંબુની બહાર બાંધ્યો હતો, તો ટ્રુ, TRUE. ધ કેમલ વોઝ સ્લીપિંગ વિથ ધ માસ્ટર, કે ઊંટ એ તેના માલિક સાથે ઊંઘી ગયો હતો, માલિકની સાથે, તો ફોલ્સ. માલિક અંદર હતો અને ઊંટ બહાર. એટ ધી એન્ડ અને લાસ્ટમાં છેલ્લે ધ મેન વોઝ આઉટસાઇડ ધ ટેન્ટ, માણસ બહાર, તંબુની બહાર હતો, તો ટ્રુ, TRUE. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમારે નોટબુકમાં શું કાર્ય કરવાનું છે હોમ લર્નિંગમાં, તો ટીક કરી લો. 63 પેજ નંબર ઉપર એક્ટિવિટી 6 છે, સૂચના લખીને આ મેં તમને લખાવ્યા 3 ઉદાહરણ સાથે લખવાનું. પછી તમારે એક્ટિવિટી 7A નથી કરવાની, એક્ટિવિટી 7Bનો ચાર્ટ ના બનાવજો, ચાલશે, પરંતુ સૂચના લખીને સૂચના એવી લખજો કે માય સેલ્ફ વિશે 4-5 વાક્ય લખો, અથવા માય ફેમિલી વિશે 4-5 વાક્ય લખો. પછી મેં તમને આ જે વાક્ય સમજાયા તમારા પોતાના, એ તમારે લખવાના, બરાબર. આ એક્ટિવિટી 8-9 નથી કરવાની. મેં તમને જે આ મિનિંગ લખાયા એ તમારે 3 વાર લખવાના, અને એના નીચે બી આપેલું છે, નીચેના વિધાનો સાચા કે ખોટા, ટ્રુ કે ફોલ્સ, એ નોટબુકમાં લખવાનું. આટલું તમારું હોમ લર્નિંગ. નેક્સ્ટ પીરિયડમાં આગળનો પાઠ યુનિટ 4 આપણે ચલાવીશું.